માતા પિતા પોતાના વહાલ સોયા સંતાનોને ક્યારેય પોતાનાથી દૂર જવા ઈચ્છતા જ ના હોય, પરંતુ જો સંતાન લાપતા થઈ જાય તો માતા પિતા પર જાણે કે આભ તૂટી પડતું હોય છે। અને આવી જ પરિસ્થિતિ સર્જાય છે એક માતા પિતા સાથે કે જેને શોધવા કંઈ પણ કરવા માટે તેઓ તૈયાર થઈ રહ્યા છે। આ કિસ્સો કચ્છમાંથી સામે આવ્યો છે। વાત જાન્યુઆરી મહિનાની કે જ્યારે મુન્દ્રામાંથી મૂળ પરિવાર જે છે બિહારનો તેના બાળકો લાપતા થયા, જેને શોધવા માટે માતા પિતાએ જે સંઘર્ષ કર્યો તે કોઈ ફિલ્મી કહાનીને ટક્કર મારે એવો છે કે જેઓ પોતાના સંતાનોને શોધવા ભિક્ષુક બની ગયા। 15 જાન્યુઆરીએ રાહુલ અને અર્પિત ઘરેથી રમતા રમતા નીકળ્યા હતા, જે બાદ તેઓ પરત ફર્યા નહીં, જેની લાપતા થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જે બાદ સ્થાનિક પોલીસે તમામ રાજ્યોને બાળકોની તસવીર મોકલી આપી હતી। ઘણા દિવસો બાદ પણ પુત્રોની ભાળ ન મળતા આખરે માતા પિતાએ પોતાના પુત્રોને જાતે શોધવા માટે બીડું ઝડપી લીધું। મુંબઈ, ગોવા, પૂના અને છેક નેપાળ સુધીના શહેરોમાં જઈને વિવિધ સ્થળોએ તેમણે તપાસ આદરી અને ત્યારબાદ બાગેશ્વર ધામ પણ તેઓ ગયા। જે બાદ લાપતા બંને સંતાનોને શોધવા માતા પિતાએ ભિક્ષુકનો વેશ ધારણ કર્યો હતો અને વિવિધ શહેરોમાં ફરવાનું શરૂ કર્યું હતું। એ દરમિયાન ભિખારીઓ પાસેથી રાજસ્થાનના બિકાનેરમાં એક બાળકની વાત મળી હતી। ત્યાં તપાસ કરતા બિકાનેર પોલીસના સહયોગથી ત્યાંના બાળ કેન્દ્રમાંથી પુત્ર અર્પિત મળી આવ્યો। આમ મુન્દ્રાના દંપતીએ બંને પુત્રોને બિકાનેર હાવડાથી શોધી કાઢ્યા હતા। અર્પિતે પોતે ભીખ મંગાવતી એક ગેંગની ચુંગાલમાં ફસાઈ ગયો હોવાનો ખુલાસો કર્યો। વધુ ભીખ મળે તે માટે તેનું મુંડન પણ કરાવી દેવાયું હતું। તેની પકડમાંથી તે પોતે હેમખેમ નાસી છૂટ્યો હતો અને પોલીસને શરણે ગયો હોવાનું પણ તેણે જણાવ્યું।